થેલી દઈ દીધી હોત તો હું કોઈ પૈસા દઈ જાત. મારું દીકરું મારું, હવે મારે શું કરવું? આ દારૂના પૈસા ક્યાંક જમીને મારે ગોતવા જોઈશે. કાના ને મનાવો કોઈ મથુરામાં આવો, હે ઉદ્ધવજી કાના ને મનાવો, હે કાના ને મનાવો. હે પ્રીતુરે કરીને કાના ભૂલી રે ગયા છો, હે વાયદો કરીને વાલા વિસરી ગયા છો. એ ખૂબ જાન રૂપમાં છું મોહી ગયો બાવો, ઉદ્ધવજી હે કાના ને મનાવો, હે કાના ને મનાવો. આહાહા, ઓન જીરું વાયું તું ને, જીરામાં થઈ ગયું દેણું. અને મારું બેટું છે ને બહાર નીકળ્યું ને તોય માણા બધા પૈસા જ માગે છે. કઈ ભોપલા પૈસા લાય કે જ દેવાના. આમાં બહારે મારે કેમ જવું? સાહેબ મને આ કામ કરતા બીજી ક્યાંક સિટીમાં નોકરી દેતી ને તો સારું છે. આ ગામમાં કોક દારૂડિયાને પકડીને તાકોક આવે, આ સાહેબ એને જવા દો ને, એ મારા ઓળખીતા છે. શું કરવું બોલો? શરમમાં એને જવા દેવો પડે. કોક ચોરીના કેસમાં હાથમાં આવે ને તાકી સાહેબ એ મારો ઓળખીતો છે અને એ ભૂલ ખાઈ ગયો. હવે એવું નહીં કરે, જવા દો ને. માંડ 2000નો મેળ પડે એવો હોય. મને તેવું લાગે છે આ ગામમાં મારી નોકરી હમણાં પૂરી થઈ જશે, મારી બદલી નહીં થાય. સાહેબને કેવું પડશે કે મારી ટ્રાન્સફર છે ને સિટીમાં કરી દો. લાય જવા દે, આ બાજુ રાઉન્ડ તો મારું. મારા દીકરે મારે દાવલાને ઘીરી ગયો તો ને તો દાવલો કે મારી પાસે પૈસા નથી, પૈસા કોઈ જ ન આવતો, વેચી નો થાય થી. હજુ આવું બંધાણ ક્યાંથી નહીં મારે થઈ ગયું હે. જો ને દારૂ તો પીવો જોઈશે. હવે કોના પાસે જાવ પૈસા લેવા? લાય પપ્પા કાકા પાસે જાયલો જાવ, એની પાસે ને ઘડી માથાકૂટ કરીને લઈ દીશે 10 રૂપિયા 20 રૂપિયા. કાલે લઈ ગયો 20 રૂપિયા. પણ બાબા કાકા દો ને, મને આજે હવાનો ક્યાં દારૂ નથી દો. ના મુક, ના દો ને 20 રૂપિયા દો. 20 રોજ રૂપિયા. રોજ 20 રૂપિયા. તારી રાઈડ હે ને તારા ભાઈ પાસે કરવી પડશે. રોજ દોડ્યો આવે તે પૈસા લેવા. બાબા કાકા આમાં મારા ભાઈ નો કહેવાનું હોય. ભલા મને તમે વાતું કેવી કરો હો? આ તો મારા બંધાણ થઈ ગયું ને એટલે હું આવ્યો. ને કોઈ આવ્યો તો મારી પાસે માગવા હું બધાને કર્યું છે તે મારા હાટું કર્યું હોય. જાતો હોય તાર ભાઈ પાસે. બાબા કાકા મારા ભાઈ રહ્યો ને એ બહુ ચીકણો છે, એ નથી દેતો મને પૈસા. અને પૈસા લેવા જાવ ને એટલે મને મારે હે. આ મને ખબર છે તું પોસું અહીંયા ડાંગરી ખૂતાડે. 30 રૂપિયા પાછા દઈ જજે હવે. ના પપ્પા કાકા હું છે ને 2 થેલી લઈ લે. 2 એક મારે કાલે પીવા થાય ને. એવું ન કરું, તારી પાસે દઈ ને. એક તો દેણું વધી ગયું છે અને રોજ 20 રૂપિયા લઈ જાય. મારે છે ને ભૂરિયાની વાત કરવી પડશે. લઈ જવા દે ભૂરિયા પાસે. મારા બેટાના આ પ્રોગ્રામ હમણાં કા બંધ થઈ ગયા ને તે ઓલા માણસને રજા દઈ દીધી. પગાર ક્યાંથી ચૂકવવા મારે? આ એકલા હાથે કામ કરવું ભારે કપાઈને પડે છે, પણ શું કરવું, મારી મજબૂરી છે ભાઈ. એ ભૂલા ડુઆ, ઓલા તારા ભાઈને કઈક સમજાય. કા મારા ભૈયા શું કર્યું? તારો ભાઈ રોજ 20 રૂપિયા બાજીને લઈ જાય છે. એ 20 રૂપિયા બાજીને લઈ જશે કે તું એને દેસ? એ હું નથી દેતો તારા બાપ. મારે દેણું થઈ ગયું, હું એને દઉં પૈસા. એટલે આખા ગામમાંથી તારી એક પાસે જ બાજીને લઈ જાય છે? એટલે નાના હું ઘીરે પૈસા દેવા જઉં. આયા આવીને જોઈજો ગીસું તોડીને કાઢી ગયો પૈસા. તારે એને સુધારવાનો છે, નકર હું સાહેબને કહેવા જાઉં છું. એ ભોપલા આ સાહેબને કહેવાનું રેવા દે. અને એને સાહેબ અહીંયા મારતા મારતા ઠેઠ સાબરમતીમાં લઈ જાય તો મારી આબરૂ શું રે? એને તો કઈ નાક કાન છે નહીં. ભલા માણા મારી સામું તો જો. તારી શરમના હિસાબે જ આમ કઈ કહેતા નથી, પણ હવે એવું લાગે કે આ મર્યાદા મુકાવશે. તારે એને કઈ કહેવાનું છે? એ ભોપલા મારે શું કેવું એને? આમ જો મારા માસી દેદુના મીર્યા ને તે દૂનો દારૂના રવાડે સીડ્યો છે. જો હમણાં હું 2 લાફા મારું તો ગામના વાતો કરે કે એનો ભાઈએ એને માર્યો. તો પણ એમ નહીં, તું નો માર તો કાંઈ નહીં, તો સાહેબને તો કહેવાય ને તારે. ભોપલા હવે છે ને હું સાહેબને જઈને કહું
એટલે સાહેબ મારે ગામના મારી તો વાતું ન કરે ને. હાલ હું સાહેબ પાસે જાઉં છું. હવે તારો વિશ્વાસ કરવા નથી થતો. હાલ હું હારે આવું. એ બાપા હાલ હારે. મેં કીધું તું કે મને એક થેલી દો, હું તમને પૈસા કાલ દઈ દઈશ. મારા દીકરી એક થેલી બાકી નહોતી હતી, હવે કેમાં બે થેલી દેવી પડી. લાગ્યો ને હવે ખવાને મને પીવા નથી રહ્યો. લાય ઓલા ખંડેરિયા માં લેતો અને અહીંયા જઈને પીવું. ભૂરિયા 20 લાખનું દેણું થઈ ગયું ને, એમાં 10 લાખનું તારા ભાઈને હિસાબે જ છે. અતે ભલા માણા હું નહીં ભરી દઉં કાંઈ. પણ હું એમ નથી કેતો, તાર ભાઈને કઈક સમજાવાય એમ કહું છું. એ સમજાવવા હાટું તો આ સાહેબ પાસે આપણે જાવી છીએ. હાલ હમણાં ઓલી બજારમાં એક મોટરસાઇકલ પટકાડ્યું ને, એક ને પકડ્યો, ઘડીક હબે તબે કર્યો ને, તા મૂચી આવી ગયો અહીંથી. એ સાહેબ શું છે? એ મારો માણસ હે જવા ગયો. મને તો એ ન ખબર પડતી કે આમાં કોનો કયો માણસ છે ને એ. એ ઈ જી માણા હોય ઈ સાહેબ કઈક ધંધો કરાય, અહીં બેહી ન રેવાય. એ દાદા ખબર હે ને પમદી તમારા ભાઈને પકડ્યો તો, તમે કે એને જવા દો, એ મારો ભાઈ છે. એની જ વાત લઈને આયા છે આજ. જો તમારા ભાઈને વાત લઈને આવ્યા છો. એ સાહેબ હમણે કાઈના નખરા બહુ વધી ગયા છે. દારૂ પીને જીના તીના હારે બાજે છે. તમે થોડોક એને હબે તેબે કરો ને તો કાંઈક સીધો થઈ જાય. તું સાહેબને હરકું કે ન કરું, સાહેબ તો કેસ લખાઈ નાખો. હા તમે રહ્યા ને કેસ લખાઈ નાખો, કેસ લખાઈ નાખો. એ તું મૂંગો મરીને ભોપલા. એ સાહેબ એમાં એવું છે કે આ ભોપલાને છે ને હમણે કો બહુ કંદડે છે એટલે ઈ એમ કરે છે કેસ નથી લખાવો, પણ ઈ હમણે દારૂ લઈને ગયો છે. તમે થોડોક એને હબે તેબે કરો એટલે સીધો થઈ જાય. વચમાં નહીં પડો ને તમે? ના ના સાહેબ વચમાં નહીં પડો. હા તો વાંધો નહીં. કઈ બાજુ જો કઈ ખબર છે? ઈ સાહેબ ઈને નેઠા ન હોય, ચા ખંડોરિયામાં હોય ને બાવરૂમાં હોય. એ કાંઈ વાંધો નહીં, હું એને ગોતી લઈશ. હે હા 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 તે વાંધો નહીં. ભોપલા હવે રેડી ને? હવે રેડી. હા એમ હવે છે ને તું કેસ ન લખાવતો. આ લેવા ધીરે આઈ લેજે. નોકરીમાં જેદુનો આ ગામમાં મૂકાણો હે, તેદુનો આજ પેલો કેસ આવ્યો છે. આજ ઓલો દીકરો મારો હાથમાં આવે ને એટલે સાંભળા બગાડી નાખું. મારો દીકરો મારો કયા ખંડોરિયામાં આવી છે? આમાં તો નથી. લાય ઓલા ખંડોરિયામાં જવા દે, અહીંયા આવી છે. વાહ ગમે એમ તો ભોપો કાકો હારો, એની થોડીક માથાકૂટ કરું ને તો પૈસા દઈ જ લે. મારો દીકરો મારે જો ને લાવે પેલી થાળનો, અને એક વખત પીવો ને તો તમને ભૂલ નસો આવી જાય. કોણ હે? કોણ હેના દીકરા? અડધી કલાકથી તને ગોતું છું. મારો દીકરો મારો અહીંયા બેઠે બેઠો ઠેલ્યું ઉપર ઠેલ્યું ખેંચે છે. આમ બારો નીકળ, નીકળ બારો. શું કામ હે ભાઈ? હું કામ છે ને દીકરો ક્યાં થાત? બારો નીકળ. તમને મારા ભાઈએ નથી કીધું કે એને પીવા દેજો? તારા ભાઈએ જ કીધું છે. એ એને આમ જો પકડીને 4-5 બડા મારજો એટલે દારૂ મૂકી દે. આમ બારો નીકળ હાલ. મારા ભાઈ ક્યાં નહીં તમને? આમ નહીં મને, આમ નહીં મને. તાવ ઉભો, તાવ ઉભો, મારો તાવ ઉભો, ઉભો થા. નીકળ બારો. હાલ હાલ હાલ. બે ફાટિયા મારી હજી દારૂ પીવો. મૂકી દે, નાખી દે. માન માન લઈ લો. માન માનનો દીકરો છે. નીકળ બારો, નીકળ. સીધો ઉપર રે, સીધો ઉપર રે. સાહેબ તમને કહું, હા આ દારૂ પીવે ને હા હા. એટલે પછી સીધા ઉભા ન રહી. એ હમણે સીધો ઉપર રે છે એટલે આમ જો. લાગે લાગે હે ને, લાગે હે ને. લાગે. અરે ઉભો, સીધો ઉભો રે. મારા ભાઈને કઈ ને પછી એની લાગવગ ની તમને ખબર છે ને? તારા ભાઈએ જ કીધું છે કે મારા ભાઈને આમ જો હમો કરી નાખજો, દારૂ નો પીવો જોઈએ. હાલ હાલ, પોલીસ ચોકી ભેગો થા. હાલ. પીસ કોઈ દી દારૂ? પીસ? હવે મને ચાય દારૂ પીને ભેગો થયો ને એટલે જેલમાં પૂછ દઈશ. સાહેબ હવે હોય જ નહીં પીવું.
આગળ થા હાલ હાલ મારો લાગે એ હેને દીકરો ક્યાં થાસ હાલ 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 કોઈ ન પીવું હાલ હાલ ઘર ભેગી નો થા હવે ક્યાંય મને આમ જો પિતા દેખ્યો ને એટલે વારો સડે દઈશ નીકળ ઘર ભેગો થાય ઘડી ખબર વિયો જાય મને હું હાલી એકું એવું નથી એટલે મારો દીકરો મારો આમ જો તો ઘરે વિયો જજે ને ટાંગા ભાઈ નાખી ઓહો સાહેબ હો કોઈને ગામમાં હેરાન ન કરતો ઓહો આ તો સમજો તારા ભાઈની શરમ આડી આવે છે એટલે નકર જેલ ભેગી નો કરી દીધો હોત સારું સારું મારા દીકરા મારા આ સાહેબે ને મારો નેસો ઉતારી નાખ્યો લાય ઓલી એક થેલી હાંગરી છે ને એ પી અને મારા ભાઈને કીધે જ રહેવું એટલે સાહેબ ત્યાં તો કઈ આવવાના નથી બાકી ભોપલા તું શાહનો કારીગર છો હો. એ હમણે તારું બાપ સોમાં હું આવી જાય છે આ ટેકા બેકા કાઢ અને આ કઈક નરિયા બરિયા હમા કર આમાં પડશે વરસાદ પણ આમાં કેમ હમા કરવા 20 લાખનું દેણું થઈ ગયું છે તે તારે 20 લાખનું આખું દેણું કેવી રીતે થયું દેણું એમાં એવું છે કે પેલા હે ને હું આના ઘોડે પીતો હતો પણ આપણે કોઈ દેશી ન પીધો તો? બોટલું જ પીતો હતો બોટલું જ હા એટલે દેણું થઈ ગયું એમ કે ને હવે લાગે છે કે એકદું ખેતર વેચવું પડશે એ ખેતર તારું બાપ નો વેચાય હવે તું પીતો નથી ને ના હવે નથી પીતો હાથી હવે છે ને ખેતરમાં કઈક ધ્યાન દે અને કઈક સારું વાય ને કપા બપા તો એમાં થઈ જાય છે ઈ તો ભરાઈ જાય ભલા મણા ખેતર વેચાય નહીં હાલ લે બબલા હવે હું જાઉં છું હા ભલા મણા મારા ભાઈએ તો હેરાન કરી નાખ્યા થકવાડ્યા એને આખા ગામમાં બધાયની રાયડું એટલી આવે પણ હવે લગભગ છે ને સુધરી જાય છે ખોટીના પેટમાં એવડો છે ને એટલું એના ભાઈનું રાખે ને કે આખા ગામને હેરાન કરે છે પણ તોય એને કોઈ દી કાંઈ ન હતી ભૈલા આ ભૈલા આ ઘીરે નથી લાગતો આપણે વ્યવહાર સાહેબે બળિયા માર્યા ને એ થોડા દુખે છે વધારે જો ને આ બીજ ને આગળ દુઃખ આપણને મટી જાય છે રાજો નકર મારો ભાઈ આવશે ને મને ખાવાનું દેશે ને ખાય નહીં આજ મારા ભાઈ લાઈને હું બે ભાઈઓને ગાઈ નાખું જોટણે ગાયા રાણી જોટાના બોલો વાજે કરે તારો જોટણે ગાયા રાણી જૂઠાના બોલો મારો બેટો છે ને અને સાહેબે કઈ નહીં કીધું હોય કેટલો પીન મારો તંબુરો આમ જો તો હબડાવી દીધો લાય હવે સાહેબ પાસે મને પાછો જવા દે નકરા નહીં સુધરે પૂરા દાદા છૂટી આપી ને તે મારે આ હાથ રહ્યા ને કેદું ના ભારે ભારે હતા આજ હલકા થઈ ગયા જો આ ગામના બધા છૂટી આપી દે ને તો મારું પ્રમોશન થઈ જાય પ્રમોશન
સાહેબને મારે ક્યાં ગોતવા? હા હવે એ સાહેબ ભલા માનો તમે મારા ભાઈને કાંઈ કીધું જ નથી શું? એ દાદા તમે શું કીધું તું કે ખાલી હવે તબે કરજો? તે મેં તો 2 બડા માર્યા અને હવે તબે કરીને કાઢી મૂક્યો. એ સાહેબ અત્યારે મારા ઘીરે આમ જો ફૂલ થઈ અને મારો તંબુરો અભડાવી નાખ્યો. હા તમે દાદા છૂટી નથી આપતા તો મારે શું કરવું? એ હાલો હવે છૂટી તમ તારે આમ જો સાબરમતી ભેગો કરી દ્યો. મારા રામના નામ લેવાનો તંબુરો અભડાઈ નાખ્યો. હાલો ગાયો ગા. એ આમ જો સાહેબ હા મારે ખાવું નથી મારે થેલી છે કઈ પડે કોઈ તો પેક મારી લો. સાહેબ એ આને પેક મારવા છે તમે નજર કરો અને આ મારો તંબુરો અભડાયો આમ તો જો હા 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 અને મારો ધોવો જોઈશે હવે. ઉભો થા, હા ઉભો થા. કોણ? જે તો બોલો કોણ કોણ કરે છે? તે આંખો ખોલે તો દેખાય નહીં ને. દાદા તમે આ બાજુ જો. થા ઉભો થા. કોણ હેનો દીકરો ક્યાં થાત? હજી તને અહીંયા કણે મારીને કાઢ્યો છે તો પાછો દારૂ પી ગયો? ભાઈલા હા મને એમને સાહેબ માર્યો તો કહી દે મારે નહીં. અરે સાહેબ આને મારો માં અને સાબરમતી ભેગો કરો. ના સાહેબ મારે ભાઈ છે ને એ મારી ભાઈ કરી વાયડાનો દીકરો ઉભો થા. સાહેબ ઉભો. સાહેબ આવડું તો કેટલો પીજો ઉભો નથી હતો. ઉભો થા. સાહેબ ભાઈલા હા સાહેબ ને કે હું વાયડે કરું એવું. એ સાહેબ આને મારો અને કરી દો સાબરમતી ભેગો. આયા મારું બધું અભડાઈ ભાઈ. તારા ભાઈએ છૂટી આપી છે જેલ ભેગી નો કરવાનો છે. સાહેબ આને દિયો હારીપેટ નો દિયો એટલે ઉતરી જાય. સરખો બોલે રે ઉભો. સીધો રે સીધો. દાદા ઉભો તો કરો મારા માથે. એ પણ સાહેબ સદાબો આને. સાહેબ હાલો કહું. આ છે ને હવાનો હેડો નતો ને તે મારા દીકરે મેરે કોઈને બેઠેલી દઈ દીધી આટલે વધારે ચડી. હા એ તો સમજો જેલમાંથી બધું ઉતરી જશે. સાહેબ હા આજ બારો નીકળ. સાહેબ હમણાં તે માર્યો ખોટો કહેતો એમ જ થયો હે ને. હા ખોટું ન કહેતો આગળ તો નીકળ બારો નીકળ. લઈ જાઓ સાહેબ. મારા બેટે મારે હવે મારે આનેથી ભજન કેમ ગાવા? હા 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 મારે આને તલાવે ધોવા જવો જોઈશે ઠેઠ. અહીંયા નાખીને વહી ગયો લડધો. હાલ તને જેલમાં પૂરીને તો મારે પ્રમોશન લેવાનું છે. આજ દી લગી ગામના બધા છૂટી નતા આપતા, હવે તો બધા ગામના છૂટી આપવા મીણ્યા છે. મારું તો ખરા લાગે હે બીજાને હેરાન કરે તે નહીં લાગતું હોય બીજાને.